નમસ્કાર મિત્રો. સુપરવાઇઝર મિત્રોએ કોઈ રેકોર્ડ ખોટો હોય તો તેને કેવી રીતે રિટર્ન કરવો તેની સમજૂતી. તો જો 10 નંબરની લીટીનો રેકોર્ડ ખોટો માલુમ પડે છે સુપરવાઇઝરને, તો ફોર્મ ખોલ્યા વગર ખબર નહીં પડે. તો અહીં એ જોશે તો અહીં ખાલી બતાવ્યું છે અને વાસ્તવિક ઉપયોગમાં સુવા માટે લખ્યું છે. તો અહીં નોંધ ઉપર ટીક કરી અને 7મા નંબરનો પ્રશ્ન જે છે એને ખોટો ભર્યો છે, તો 7મા નંબરનો હેરતર આપી દેશે. જો તમે મારી ચેનલ ફોલો ના કરી તો ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. આ રીતે 7મા નંબરનું આ રીતે આપી દેશે સબમિટ. અને પછી એને આપણે સમન્વય આપવાનું છે. તો સુપરવાઇઝર મિત્ર આ રીતે સમન્વય પર ટીક કરશે એટલે સિંક સફળતાપૂર્વક થયું એવું આવી જશે. હવે આપણે જોઈએ ગણતરીદારની એપ્લિકેશનમાં. તો કઈ રીતે ફોર્મ ગણતરીદારમાં આવી જાય? તો ગણતરીદારમાં મેસેજ પણ આવતો હોય છે. જે મેસેજ ગણતરીદારને ટેક્સ્ટ મેસેજના સ્વરૂપમાં આ રીતે આવતું હોય છે કે ભાઈ તમે જે 0-10 લીટી ભરી છે એમાં તમારે 7મા નંબરની રિમાર્ક્સ છે. તો આ રીતે HLF ખોલી અને આ રીતે એ ડેટા સુધારમાં તો નહીં બતાવે, પણ પહેલેથી સમન્વયમાં જોશે તો 10મા નંબરની લીટીમાં આ રીતે પેન્સિલથી ટીક કરશે અને પછી અહીં કારણ લખશે સુપરવાઇઝર દ્વારા અને ચાલુ રાખો એવું આપશે. એટલે આ રીતનું આવી જશે. હવે આમાં જઈ અને એ માહિતી ભરી અને બધી માહિતી આ રીતે એને સબમિટ કરવાની હોય છે. એ બધી માહિતી સબમિટ કરી દે આ રીતે. આ રીતે આ માહિતી ભરે છે આ રીતે. ચલો આગળ. હવે અહીં ખાલી બતાવે છે અને ગુજરાતીમાં આપણે ખાલી લખી દેવાનું છે, ઇંગ્લિશમાં લખવાનું નથી, નહીં તો પાછું ફોર્મ સબમિટ થશે નહીં. હવે આપણે અહીં ગુજરાતીમાં ખાલી લખી દીધું અહીં અને પછી અહીંથી જઈ અને અહીંથી ફોર્મ સબમિટ કરવાનું. ફોર્મ સબમિટ કરી અને સમન્વય કરશો, ખાતરી કરો દબાઈ અને પછી એ ફોર્મ સમન્વય કરવાનું છે. અહીંથી સમન્વય કરશો એટલે સુપરવાઇઝર મિત્રમાં તરત નહીં બતાવે. સુપરવાઇઝર મિત્રની જો લોગિન છે તો સુપરવાઇઝર મિત્રમાં તરત બતાવતું નથી. તો થોડીક વાર પછી એને અપડેટ થતાં વાર લાગે છે, તો એ અપડેટ થઈ જાય એટલે સુપરવાઇઝર મિત્રમાં બતાવશે. તો આ રીતે આપણે રેકોર્ડ ચેક કરી અને આ રીતે આમાં સુધારો પણ કરી શકીએ છીએ. જો તમે મારી ચેનલ ફોલો ના કરે તો ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી તમને કોઈ પણ જે પ્રશ્નો ચાલુ છે એ પ્રશ્નો દરેકનું અહીંથી સમાધાન મળી જાય. સુપરવાઇઝર મિત્રોએ 2 જ કામ કરવાના છે, ફોર્મ એપ્રૂવ કરવાનું છે અથવા ફોર્મ રિજેક્ટ કરવાનું છે. ફોર્મ રિજેક્ટ કરશો એટલે ગણતરીદારમાં ફોર્મ પાછું જતું રહેશે. થેન્ક યુ.